સફેદ પાણીની તકલીફ આજકાલ ઘણી મહિલાઓમાં જોવા મળતી હોય છે. તેના કારણે શરીર ખવાતું હોય એવું લાગે, શરીરમાં નબળાઈ લાગે, વજન ઘટતો હોય, આવા બધા લક્ષણ હોય છે. આ તકલીફ સમજવા માટે પહેલા તો આપણે એ સમજવું પડશે કે આ એબનોર્મલ છે કે નોર્મલ. જો માસિકના દિવસોમાં અથવા 2 થી 3 દિવસ પૂરતી આ તકલીફ હોય તો એકદમ નોર્મલ છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં ચપટીભર હળદર નાખીને પી શકાય. પરંતુ જો આ સફેદ પાણીમાં ગંદી સ્મેલ આવતી હોય, તે ભાગમાં ખંજવાળ આવતી હોય અથવા પેડાના ભાગે દુખાવો રહેતો હોય, પીળાશ પડતું યા દહીં જેવું ઘાટું આવતું હોય તો આ એબનોર્મલ કહી શકાય. ઇન્ફેક્શનના કારણે આ હોઈ શકે છે. આના માટે એક સરળ ને અસરકારક ઉપાય છે મેથીના દાણા. રાતે સૂતી વખતે 1 ચમચી મેથીના દાણાને પલાળી દેવાનું છે. સવારે એ પાણી અને દાણાને 5 થી 7 મિનિટ ઉકાળવાનું રહેશે. ત્યારબાદ તેને છાણીને નરણા કોટે પીવાનું રહેશે. આ પ્રયોગ કરવાથી હોર્મોન બેલેન્સ થાય છે અને કમજોરી થાકમાંથી છુટકારો મેળવી શકાય છે. ને જો તેમ છતાંય તકલીફ ઊભી ને ઊભી છે તો તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર શરીરના બીજી જગ્યાને પણ નુકસાન પહોંચાડી શકે છે. આના માટે અમારી પાસે હોમિયોપેથીની અમુક એવી ઔષધિ આવતી હોય છે જે આને જળમૂળમાંથી ઠીક કરે છે અને તમને મહદઅંશે રાહત આપે છે.